અને 4 થી 5 કલાક સેટ થયા બાદ એનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય છે ને? ના, કલર કેસર બરાબર નાખીએ એટલે બરાબર જ કલર સરસ પકડાય છે. ઓકે, અચ્છા. અને હવે સર્વ કરીએ. અદિતિ, તું જોઈ રહી છે કે આ હલવો આપણે હવે રેડી થઈ ગયો છે સુકાઈને. બરાબર. એટલે હવે આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું. એકદમ હળવા હાથે પકડવો પડશે. હા, હળવા હાથે. પતલો વણેલો છે એટલે તૂટી જવાનું ઓલું થાય. બાકી તો સરસ ટેસ્ટફુલ લાગશે કે બહારનો ખાતા ભૂલી જશે લોકો. હા. હવે આ રેડી છે કેસર આઈસ હલવો. ફ્રેન્ડ્સ, હવે તમારે મુંબઈનો હલવો બહારથી લાવવાની બિલકુલ જરૂર નહીં પડે, કારણ કે ઘરે તમે સરળતાથી બનાવી શકવાના છો. તો ફટાફટ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ નોટ કરી દો. ઘી 1 વાટકી, દૂધ 1 વાટકી, મેંદો 1 વાટકી, ખાંડ 2 વાટકી, કેસર 3 ટીસ્પૂન, ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન, કાજુ બદામની કતરણ 1 ટેબલસ્પૂન, સજાવટ માટે બદામ. કેસર આઈસ હલવો બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં દૂધ, મેંદો અને ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી તેમાં દૂધમાં પલાળેલું કેસર એડ કરી તે ઠીક થાય ત્યાં સુધી